બાળ મંદિરમાં ક થી જ્ઞ કે પછી એ થી ઝેડ સુધીના મૂળાક્ષરોનું જ્ઞાન લીધા બાદ અભ્યાસ યાત્રા આગળ ચાલે અને માનવી ડિગ્રી હાંસલ કરીને પ્રોફેશનલ બને છે। આ આખી યાત્રા દરમિયાન એ ભૂલી જાય છે કે તેના જીવનમાં અક્ષરોનું મૂલ્ય કેટલું મોટું છે। ઘણા સુશિક્ષિતોને બાળપણમાં ગોખેલો કક્કો આજે કદાચ યાદ પણ નહીં હોય, પરંતુ અક્ષરોના મહાત્મ્યને પુનર્જીવિત કરવા માટે અમદાવાદની એક સંસ્થાએ અનેરો પ્રયાસ કર્યો છે। અમદાવાદની આર્ટ એન્ડ માઇન્ડ એક્ટિવિટીઝ સંસ્થાના સ્વયંસેવકોએ લોકોને અક્ષરોનું મૂલ્ય સમજાય તે માટે એક અનોખું અભિયાન આદર્યું છે। શહેરના કાંકરિયા તળાવની પાળ પર મોર્નિંગ વોક માટે આવતા ભદ્ર સમાજના લોકોને તેમણે અક્ષરોના મૂલ્યને સમજાવ્યું। સંસ્થાના સંચાલકોના ધ્યાનમાં આવ્યું કે લોકો જીવનમાં આગળ આવ્યા બાદ અક્ષરોનું મહત્વ વિસારે પાડી દે છે। ત્યારે બધા પૈસા તરફ દોડી રહ્યા છે કે એનો જ ફાળો છે, પણ મારું મિશન એ છે કે અક્ષરનો જ બધી જગ્યાએ ફાળો છે અને અક્ષર નથી તો આ કોઈ ફાળો પણ કોઈ કામ નહીં આપતો। એટલે જરૂરિયાત ત્યાં આવી ગઈ કે મને આ લોકોને બતાવવું પડે છે કે તમે કેમ છો, ક્યાં છો અને કેવી રીતે છો। પ્લેકાર્ડ્સ અને બેનર્સ લઈને ઉભેલા બાળકોથી લઈને મોટેરા સ્વયંસેવકોને જોઈને મોર્નિંગ વોકર્સ પણ તેમના તરફ ખેંચાયા અને તેઓ આ બાબતે બે ઘડી વિચારતા થઈ ગયા। અમુક બાળકો, મોટા બાળકો લઈને ઊભા હતા, એ જોયું કે શહીદોની જે કહાની છે કે સરદારને ના વીર ગાથા ના હોત એવું લખ્યું છે કે સાચી વસ્તુ છે કે આપણે જો અક્ષર ના હોત તો આ ગાંધીજીની બુકો હોય છે, સરદાર પટેલ, એ બધાને આપણે ના ઓળખતા હોત। એટલે આ સારો પ્રયત્ન છે બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવાનો। અક્ષરોની જેમ જ આ સ્વયંસેવકો પણ મુક્ત રહ્યા, છતાં જેમ મૂંગા અક્ષરોની અભિવ્યક્તિ સચોટ અને સાર્થ હોય છે, તેમ બેનર્સ લઈને ઉભેલા સ્વયંસેવકો પણ એક સંદેશ કહી જતા હતા। ઈટીવી સમાચાર, અમદાવાદ।